જય દ્વારકાધીશ આજનો એક નવો બ્લોગ ને તમારા બધાનો દે દિલથી સ્વાગત છે મિત્રો। આજનો બ્લોગ આપણે ચાલુ કરીશું બાકી અત્યારે શું થવા પર અને જુઓ ભાઈ અત્યારે કોમ ચાલુ છે આપણે જે પેલું આપણે પ્રોજેક્ટ મને વાત કરી હતી એ રીતનું તો ભાઈ કઈ આ રીતનું કોમ ચાલુ છે તો ભાઈ જોઈએ છે કે આજનો કેટલું કામ કરીએ કે ના પર બાકી તો જુઓ સરસ મજાનો નજારો થયો છે મસ્ત પવન આવે છે અને ભાઈ આમ કોમ કરવા બેહું છું એટલે અડધું પડધું કરી દઈશ જે ડિઝાઇન લાવવાની હતી એ લાવી દીધી છે અમે એને ખાલી કાપવાની છે ને એ જ બધું કરવાનું છે એટલે કાટકૂટ કરવાનું છે એટલે કરી દઈએ બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા અને જુઓ ભાઈ કંઈક આ રીતનો નજારો છે જો બાકી તો ભાઈ આમાં જે કોમ કરવાનું છે એના પર લાગી જાય અને આપણે પહેલાં સેટઅપ કરી દઈએ ફોનનો જે તમને બતાવ્યું કોમ કઈ રીતનું થાય છે તો ભાઈ જુઓ આ રહ્યું આપણો ટાઈપોડ અને આ બધું ડિઝાઇન બનાવેલી છે તો ભાઈ અમુક કોમ કરીએ બાકી પીવીસી પાઇપ આપણે કાપી દીધી છે એની સીટે બનાવી દીધી છે એ તમને બતાવી જ દઉં છું તો બાકી તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો ત્યાર સુધી હું સેટઅપ કરી દઉં ભાઈ પહેલાં તો હું સેટઅપ કરી દઉં એનું ચલો ટાઈપોડ તો ખુલી ગયું કંઈક આ રીતનું બાકી ખોલીને સેટઅપ કરીને બતાવી દઉં તમને તો ભાઈ આપણે કંઈક આ રીતની ડિઝાઇન બનાવી દીધી છે બાકી જોઈ શકો તો કંઈક એ રીતની ડિઝાઇન બનાવી દીધી છે અને ભાઈ જુઓ પીવીસી પાઇપને આપણે કાપીને આ રીતની સીટ બનાવી દીધી છે ઓન આપણે આ ડિઝાઇન ઓન આપણે બનાવવાની છે ને ઓન કાપવાની છે બાકી તો કોમ ચાલુ કરીએ તો ભાઈ એમાં ખાલી આ ડિઝાઇનનું જુઓ બાકી કમ્પ્લીટ થઈ ગઈ છે બાકી તમને અંદાજો તો આવી ગયો કે કઈ રીતના બને છે તો ભાઈ આમ ખાલી મને કાપવાનું છે તો મને પહેલાં કાટકૂટ પૂરું કરી દઈએ તો પહેલાં ફટોફટ કાટકૂટ કરી દઈએ ચલો બાકી તો મને કાપી દઈએ તો ભાઈ કાપવા કાજી ખાલી આપણે ઓન આપણે છે ને આ ખાલી પેન અંદર ઉપર ગોઠવ્યો એટલે કપાઈ જાય કાગળ છે એટલે બાકી તો ચાલુ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે જે છે એ કાપી કાઢ્યું હોય છે મને બાકી કાપવામાં ઘણી દિક્કત આવી પણ તો એ કાપી તો કાઢી છે કમ્પ્લીટ તો ભાઈ એમ હશે ને ઓને આ સીટ ઉપર લગાવવાનું છે તો ઓને લગાવી દઈએ બાકી કંઈક આ રીતના ભાઈ કંઈક આ રીતના લાગે સીટ ઉપર જુઓ પછી આ રીતના લાગી જાય એટલે આપણે ઓને સીટને કાપવાની છે હરખી એટલે જો માપ છે એ આ ગોપાસી થાય ને એના માટે પહેલાં આ રીતનું બનાવ્યું આમાં ઓને ચોંટાડ્યું આ સીટ ઉપર અને પછી આ સીટ આપણે કાપી દઈએ તો ભાઈ કંઈક આ રીતનો પ્લાન છે તો ભાઈ બાકી તો તમે અંદાજો આવી ગયો હે કે ખૂબ બનાવશે બાકી અંદાજો ના આવ્યો હોય તો આગલા પાર્ટમાં તમને બતાવી દઈએ તો મિત્રો આપણા અહીંયાથી આપણા સીધી લીટી કાપવાની છે ને આમ દોઢી કાપવાની છે તો ભાઈ કંઈક આ રીતનું ચોરસ પીસ આપણે કાઢવાનું છે તો ભાઈ આટલું તો આપણે કાપી કાઢ્યું છે બાકી આમાં આ બધું કાપવાનું છે એ કાપી કાઢી લે અને પછી કઈ રીતના પછી આમાં આ ડિઝાઇન પાડવાની છે વચમાં ગોળ એ કરી દઈએ બાકી તો જોઈ શકો છો કંઈક આ રીતના આપણે કાપ્યું છે
આટલા રીતે કાપી છે. બાકી એમાં આવું કાપવાનું દોઢું. તો ભાઈ ચોરસ પીસ પાડવાનો છે, આપણે ચોરસ પીસ કાઢવાનું છે. તો બાકી આમાં ચોરસ પીસ કાઢી લે. તો આપણે જે પીવીસીના પાઇપ થી જેની આપણે સીટ બનાવી હતી એને આપણે જો બાકી કાઢી દીધી છે ચોરસમાં. અને ભાઈ આપણા ડિઝાઇન છે ઓના પર લગાવવાની છે અને પછી કાપવાનું છે. કંઈક આ રીતનું સર્કલ કાપવાનું છે એ ઓના પર લગાવીને બાકી તો જુઓ સીટ બીટ આપણે તૈયાર કરી દીધી છે. બાકી મને ધોવા બોવાની છે, થોડી ઘણી સાફ કરવાની છે. અને ભાઈ આ બળજી છે, બાકી તો કોઈ થયું નહીં. આ ગેસ ઉપર સીટને ગરમ કરતા બળી છે. બાકી તો જુઓ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ભાઈ આમાં આ આઈડિયા જે કાગળ છે એ ઓના પર લગાવવાનું છે અને પછી એને કાપવાનું કંઈ કાળીનું અંદરનું સર્કલ. અને ભાઈ પછી બની જાય આપણા સિલ્વર પ્લે બટન. તો જોઈએ છે બાકી કઈ રીતનું બનાવશે અને કોશિશ તો એ રીતની જ છે. તો જુઓ બાકી તમને કીધું હાલ કહેવું નહીં પણ કહી દીધું. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જેવો સપોર્ટ આપશે એવો સપોર્ટ આપતા રહેજો. તો ભાઈ આજે તો લગભગ નહીં થઈ રહ્યા છે. તો આજના માટે આટલું. પાછા મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જય ગઢ ગુજરાત, જય દ્વારકાધીશ. ચલો બાય બાય.